વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। ગઈ વખત આરસી સાહેબે તેમનો પ્રયોગ નંબર 4 ની અંદર 0.1 મોલર સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ કઈ રીતે બનાવવું એ રાસાયણિક તુલાની મદદથી સમજાવેલું હતું। એ બનાવેલા દ્રાવણનો ઉપયોગ કરવાનો છે આજે પ્રયોગ નંબર 5 માં। પ્રયોગ નંબર 5 નો હેતુ આ પ્રમાણે છે। આપેલા મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથેના અનુમાપનથી નક્કી કરવી। આજનો પ્રયોગનો હેતુ આ પ્રમાણેનો છે। તો આપણે જાણીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ કહેવાય અને સોડિયમ કાર્બોનેટ એ નિર્બળ બેઝ ગણવામાં આવે છે। તો આજનો આ અનુમાપનનો પ્રકાર થાય પ્રબળ એસિડ વર્સિસ નિર્બળ બેઝ। વિદ્યાર્થી મિત્રો જનરલી આપણે એવું યાદ રાખીશું જે પ્રબળ દ્રાવણ હોય એને આપણે બ્યુરેટમાં લેવાનો આગ્રહ રાખીશું। તો અહીંયા પ્રબળ હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એને બ્યુરેટમાં લેવાનો આગ્રહ રાખવાનો। તો બાકીનો જે દ્રાવણ છે સોડિયમ કાર્બોનેટ એને આપણે પીપેટ દ્વારા કોનિકલ ફ્લાસ્કમાં લેવું પડે। હવે આ પ્રયોગ માટે જરૂરી સાધનોની વાત કરીએ તો બ્યુરેટ સ્ટેન્ડ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, ગળણી, સૂચક શીશી, બીકર વગેરે સાધનોનો ઉપયોગ આપણે આ પ્રયોગમાં કરવાના હોવાથી એના માટેના જરૂરી સાધનો બને છે। જરૂરી પદાર્થો તો હાઇડ્રોક્લોરિક એસિડ વાપરવાના છે માટે HCl, સોડિયમ કાર્બોનેટ વાપરવાના છે તો એના માટેનું સૂત્ર Na2CO3, પાણીની મદદથી સાધનો ધોવાના છીએ, મિથાઇલ ઓરેન્જ સૂચક તરીકે વાપરવાનો છે। તો આ બધા જ જરૂરી પદાર્થો પ્રયોગ માટેના થશે। હવે આપણે વાત કરી તે જ પ્રમાણે બ્યુરેટની અંદર આપણે જે પ્રબળ દ્રાવણ હોય એને લેવાનું છે। તો અહીંયા પ્રબળ દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ છે અને એના આગળ કોઈ પણ પ્રકારની મોલારિટી દર્શાવેલી નથી માટે બ્યુરેટમાં આપણે અહીં લખ્યું x મોલર HCl। હવે કોનિકલ ફ્લાસ્કમાં આપણે પીપેટની મદદથી 10 ml 0.1 મોલર સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ લેવાનું છે। ત્યારબાદ તેમાં સૂચક શીશી મારફતે સૂચક મિથાઇલ ઓરેન્જ કોનિકલ ફ્લાસ્કની અંદર 2 થી 3 ડ્રોપ નાખીશું આપણે। તો આમ કરવાથી રંગ પરિવર્તનમાં પેલું લખ્યું છે આપણે પીળામાંથી નારંગી। તો આનો મતલબ થયો એસિડ વત્તા મિથાઇલ ઓરેન્જ તો આપણને રંગ કેવો પ્રાપ્ત થાય એ લાલાશ પડતો ગુલાબી, અને બેઝ વત્તા મિથાઇલ ઓરેન્જ। તો અહીંયા જો બેટા સમજો કોનિકલ ફ્લાસ્કમાં આપણે શું લીધું છે બેઝ લીધો છે એના અંદર 2 થી 3 ટીપા મિથાઇલ ઓરેન્જ નાખીશું। એ જ વખતે મળતો રંગ કેવો છે તો પીળો। તો અહીંયા લખી શકીએ આપણે બેઝ વત્તા મિથાઇલ ઓરેન્જ એટલે પીળો। ક્યારેક વિદ્યાર્થી મિત્રો એસિડ વત્તા મિથાઇલ ઓરેન્જ લાલ કલર પણ જોવા મળે છે, ક્યારેક લાલાશ પડતો ગુલાબી પણ જોવા મળે છે। તો આપણે એ પણ યાદ રાખીશું ક્યારેક વધારે પડતું નારંગી રંગ જોવા મળતો હોય છે। તો આ ખાલી આપણે ધ્યાન રાખીએ। હવે રંગ પરિવર્તન જો એક સમય તમને પ્રયોગ દરમિયાન યાદ ન હોય તો તમે જે કામ કરશો એ કામના આધારે અહીંયા રંગ પરિવર્તન તમે નોંધી શકશો। એ પરફેક્ટ। ત્યારબાદ આવે છે રાસાયણિક સમીકરણ। આપણે કોના વચ્ચે પ્રયોગ કર્યો છે તો કે Na2CO3 અને HCl વચ્ચેનો। તો સૌ પહેલા હું Na2CO3 નું આયનીકરણ કરું તો શું પ્રાપ્ત થાય બેટાઓ તો કે twice Na plus CO3 minus 2। Na2CO3 નું આયનીકરણ કરવું એ તમે ધોરણ 9 ની અંદર વિજ્ઞાનમાં ભણી ગયેલા છો। અહીંયા જે એરેના પૂંછડા ઉપર રહે સંખ્યા
એ ઋણ વીજભાર તરીકે CO3 ઉપર જતું રહેશે અને CO3 ના પૂછડે કંઈ પણ નથી માટે એક તો અવશ્ય હોય એ Na ના ધન વીજભાર તરીકે એના માથા ઉપર જતું રહેશે. હવે Na ના પૂછડે રહેલી સંખ્યા એ એનો સહગુણક બનતો હોય છે. તો અહીંયા આયનીકરણ કરતી વખતે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે આપણે. હવે એ જ પ્રમાણે આપણે HCl નું આયનીકરણ કરીએ તો આપણને પ્રાપ્ત થશે H+ અને Cl-. હવે આપણે જાણીએ છીએ કે પહેલા દ્રાવણનો ધનાયન બીજા દ્રાવણના ઋણાયન સાથે પ્રક્રિયા કરશે. અહીંયા જોઈએ તો વીજભારની દ્રષ્ટિએ તો અહીંયા 2+ વીજભાર છે અને અહીંયા 1- વીજભાર છે. તો પહેલા સંખ્યાની દ્રષ્ટિએ સમાન કરવા માટે મારે Cl નો 2 વડે ગુણવા પડશે. જો Cl નો 2 વડે ગુણું તો મારે H+ ને પણ 2 વડે ગુણવા પડે. તો અહીંયા હવે બંનેનું મિશ્રણ થવાથી પ્રાપ્ત થતું સંયોજન ટ્વાઇસ NaCl મળે છે. એ જ રીતે પહેલા દ્રાવણનો ઋણાયન બીજા દ્રાવણના ધનાયન સાથે પ્રક્રિયા કરશે અને મળવું જોઈએ H2CO3. પણ એટલું યાદ રાખજો બેટા, આ તટસ્થીકરણનો પ્રયોગ છે. તટસ્થીકરણની વ્યાખ્યા આપણે જાણીએ છીએ, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવું જોઈએ. અહીંયા આપણને પાણીનો અણુ મળતો નથી. તો આ સમીકરણ આ રીતે બનાવવાથી ખોટું બને છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો H2CO3 માંથી H2O બનશે અને CO2 બનશે. તટસ્થીકરણની પ્રક્રિયા માટે H2O બનવું ખૂબ જ જરૂરી છે. તો આમ H2CO3 માંથી બે ઘટક બનશે, H2O અને બીજો CO2. જો સમીકરણમાં આપણે H2CO3 લખીને જઈશું તો સમીકરણ ખોટું બનશે. આ સમીકરણ ખોટું ના બને એટલા માટે તટસ્થીકરણની વ્યાખ્યાને આપણે જાણતા હોવા જોઈએ અને એના અનુસંધાનમાં આપણે H2O ની જરૂર છે માટે H2O લાવવું કમ્પલસરી છે. તો આ બનેલું સમીકરણ આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. Na2CO3 aqueous અહીંયા કમ્પલસરી નોંધ કરવાની છે બેટા, જલીય સ્વરૂપમાં છે બધું. પ્લસ twice HCl aqueous gives to twice NaCl aqueous વત્તા H2O liquid વત્તા CO2 gas. તો વિદ્યાર્થી મિત્રો તમને આટલી ખબર પડી ગઈ છે. હવે આગળનું કામ એ આપણે રીડિંગનું છે. આ એક આપણો હૃદય સમાન ભાગ કહેવાય. એક ઉદાહરણ તરીકે સમજાવવાનો પ્રયત્ન કરું આપણે કે જો ધારો કે આ પ્રયોગ 15 માર્ક્સમાં પૂછાતો હોય તો આના 2 માર્ક્સ બને. દરેક ગણતરીનો 1 માર્ક્સ એટલે 3 માર્ક્સ, 2 + 3 એટલે 5 અને બાકીનું હૃદય આપણું આ 10 માર્ક્સનું રીડિંગ આ પ્રમાણેનું રહેશે. આ એક ઉદાહરણ તરીકે તમને વાત કરી છે. તો હવે હું આરસી સાહેબને બોલાવીશ કે પ્રયોગની અંદર રીડિંગ કઈ રીતે લેવાનું છે એ આપને સમજાવશે. આવો સાહેબ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પણ રીડિંગ લીધું હતું. સેમ એ જ પ્રોસેસ છે આપણે કે રીડિંગ હવે તમને લગભગ માનસિક રીતે તમે પ્રિપેર થઈ ગયેલા હોવા જોઈએ કે રીડિંગ આપણે કેવી રીતે લેવાનું છે. તમે એક વખત તો આ પ્રયોગ આપણી લેબોરેટરીની અંદર કરી ચૂકેલા છો અથવા તો જોઈ ચૂકેલા છો. તો આપણે જે સાધનોની ગોઠવણી છે એ સાધનોની ગોઠવણી આપણે અહીંયા જેવી રીતે કરતા હતા એ જ રીતે કરવાની છે. તો આપણે આ પ્રમાણે જે સાધનની ગોઠવણી છે કરી લઈશું. નીચે બોક્સ હશે.
આ મારી મર્યાદા છે કે ટેબલ થોડું નીચું હોવાથી આપણે આ રીતે બ્યુરેટની તમે આ રીતે નહીં ગોઠવી શકો, તમારા લેબના પ્લેટફોર્મ ઉપર જ ગોઠવવું પડશે. તો આપણે આ રીતે બ્યુરેટને ગોઠવણી કરવાની છે. બ્યુરેટની ગોઠવણી સ્ટેન્ડ સાથે કરી અને ત્યારબાદ આપણે આની અંદર જે આ કોનિકલ છે એ આપણને મેં તમને પહેલા પણ કીધેલું હતું કે આ 2 બીકરો છે. આ 2 બીકરોની અંદર આપણને બી એની અંદર આપણે મોટે ભાગે બેઝ તરીકે એનું સોલ્યુશન ભરીએ છીએ અને એની અંદર આપણે એસિડનું સોલ્યુશન ભરીએ છીએ. આટલી વસ્તુ તમારા મગજમાં ખાસ ખ્યાલ રાખવાનો. હવે આપણને જે જેકે સાહેબે કહ્યું એમ કે બ્યુરેટમાં કયું દ્રાવણ ભરવાનું છે અને પીપેટની મદદથી કયું દ્રાવણ કોનિકલમાં લેવાનું છે એ આપણે ખાસ ભૂલ ન થાય એ રીતે આપણે આને લેવાનું. અને ત્યારબાદ આપણે જો પહેલાં તો મેં તમને કહ્યું તેમ કે આને આપણે કમ્પલસરી ધોવી પડે. હું પાણી વડે આને પહેલાં ધોઈ કાઢું છું. એને ધોઈ અને કારણ કે આ વસ્તુ છે અત્યારે એક તો સમય એવો બહુ રોગવાળો છે એટલે આપણે એને બહુ સફાઈ રાખવી જરૂરી છે. તો પહેલાં આપણે આને સાફ કરી હવે આપણે જે આગળ જોયું એમ કે આને આપણે કમ્પ્લીટ પહેલાં પાણીથી ધોવાનું છે. પાણીથી ધોયા પછી જે દ્રાવણ જેમાં ભરવાનું હોય એના વડે ધોવાનું. એટલે એ પ્રોસેસ આપણે કરી ચૂક્યા છીએ કારણ કે આપણે સહેલાઈથી આ વિડીયોની અંદર આપણે કામ પૂર્ણ કરી શકીએ માટે આપણે આ કામ ઝડપથી કરીએ છીએ. હવે આપણે જે વાત થઈ એમ કે બ્યુરેટની અંદર શું લેવાનું છે તો બ્યુરેટની અંદર જેની મોલારિટી શોધવાની છે એવું x મોલર HCl એટલે કે એ પાત્રનો એસિડ આપણે આની અંદર ભરવાનો છે. બ્યુરેટ કેવી રીતે ભરવી એ આપણે શીખી ગયા છીએ. આ ખાસ યાદ રાખજો અને આપણે એ જ પ્રોસેસથી આ કામ કરવાનું છે. હવે બ્યુરેટની અંદર આપણે પહેલા જે નીચેનો ભાગ જે પિંચકોક છે એ આપણે ભરવો પડે. તો એને ભરવા માટે આપણે પહેલા થોડુંક દ્રાવણ નાખી અને આ રીતે અંદરથી એર સેજ પણ એર બબલ ન રહે એ રીતે આપણે આની ગોઠવણી કરી અને અંદર દ્રાવણ ભરી દઈશું. હવે આપણે જીરોના કાપા સાથે અર્ધ ગોળાકાર સપાટી નિયત થાય ત્યાં સુધી આ દ્રાવણ આપણે આની અંદર ભરીશું. અર્ધગોળાકાર સપાટી રંગવિહીન દ્રાવણ માટે ખાસ યાદ રાખવાનું મિત્રો કે અર્ધગોળાકાર સપાટી જીરોના કાપા સાથે નિયત થયેલી હોવી જોઈએ. હવે આપણે હવે આપણે 10 ml પીપેટની મદદથી કોનિકલ ફ્લાસ્કમાં બેઝ એટલે કે બી પાત્રનું દ્રાવણ આપણે પીપેટની મદદથી લઈશું. આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું આ પણ રંગવિહીન છે એટલે રંગવિહીન દ્રાવણ કોઈ પણ હોય એ અર્ધગોળાકાર સપાટી સાથે નિયત એની જે અંકિત કરેલો ગોળ રિંગ આપેલી છે અથવા કાપો હોય ત્યાં સુધી આપણે એને ભરવાનું થાય અને અર્ધગોળાકાર સપાટી નિયત કરવી પડે. આ રીતે નિયત કરો એટલે તમારું પીપેટમાં 10 ml દ્રાવણ કમ્પ્લીટ લીધું કહેવાય. તો આ કોનિકલની અંદર આપણે આ રીતે 10 ml દ્રાવણ નાખીશું. એના નીચેનો છેડો થોડુંક આપણે આની સપાટીએ ઘસીશું એટલે થોડું ઘણું દ્રાવણ ચોટેલું હશે તો નીચે આવી જશે. ત્યારબાદ એની અંદર આપણે સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ આગળનો જે પ્રયોગ કર્યો હતો એમાં આપણે ફિનોપ્થેલિનનો ઉપયોગ કર્યો હતો. હવે આની અંદર આપણે કારણ કે આમાં એસિડ છે તો એસિડની અંદર સૂચક તરીકે આપણે મિથાઇલ ઓરેન્જનો ઉપયોગ કરીશું. 1 કે 2 ટીપો એનો નાખીશું એટલે એનો રંગ જે છે એ તમે જોઈ શકો છો કે પીળો રંગ આવી જશે. હવે મિથાઇલ ઓરેન્જ નાખતો આવો પીળો રંગ આવે એટલે થોડું મુશ્કેલી જેવું કાર્ય તો થાય આપણું કારણ કે રંગમાંથી રંગ ઓળખવો એ થોડી મુશ્કેલી ભર્યું કામ છે. પણ આપણે સાયન્સ ફેકલ્ટીમાં આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણે થોડું માનસિક પ્રિપેર થઈ અને હવે આપણે
આની અંદર જે મેં પહેલા પણ તમને જે પ્રોસેસ શીખવાડી હતી એ જ પદ્ધતિથી આપણે શરૂઆતમાં 0 થી 1, 1 થી 2, કારણ કે અહીંયા પહેલો રીડિંગ છે એને હું તો પૂર્વગામી એટલે અંદાજિત આંક જ ગણું છું, એટલે એ આપણું એપ્રોક્સિમેટલી ગણતરીમાં લેવાનો આંક નથી. ભલે જર્નલમાં આપણને 4 આપેલા હોય પણ આ હંમેશા પૂર્વગામી અંદાજિત આંક એટલે પૂર્ણાંક સંખ્યા તરીકે લેવાની. તો હું અહીંયા જોઈ લો તમે 0 થી 1, 1 થી 2, 3, 4, 5, 6, 7, 8 આમાં જોતા જવાનું. કાર્બોનેટ છે એટલે સહેજ ઉભરા જેવું લાગશે, ફીણ જેવું લાગશે, પણ આપણે એ જોવાનું નથી, આપણે રંગ જોવાનો છે. આપણે નારંગી રંગ આવે એટલે આપણે આની બંધ કરવાનું છે. આવે છે ખરું પણ જતો રહે છે એટલે આપણે હજુ 1 ml નાખવું પડશે. ચાલો જુઓ, હવે પીળામાંથી નારંગી રંગ આપણો આવી ગયો છે. તો આ આપણું રીડિંગ જે છે એ રીડિંગ સમજી લો કે આ હું પૂર્ણાંક સંખ્યામાં લખીશ. તો બ્યુરેટના વાંચનાંકની અંદર આપણે જોઈએ તો હું આને પુરોગામી એવો શબ્દ લખું છું. પુરોગામી અથવા અંદાજિત આંક પણ કહેવાય. બરાબર? તો આપણો અંતિમ આંક કેટલો છે? તો 10. તો અહીં હું લખું છું 10.0. તો પ્રારંભિક આંક એટલે બ્યુરેટની અંદર પહેલો આંક કેટલો હતો? તો 0.0. તો આનો તફાવત કાઢીએ તો કેટલો થશે? 10.0. આપણો પુરોગામી એટલે અંદાજિત આંક. આના ઉપરથી એવું નક્કી થાય કે આપણું રીડિંગ 9 અને 10 ની વચ્ચે હોય જ. 10 કરતો વધારે ના હોય અને 9 કરતો ઓછું ના હોય. તો આપણે આને વોશ બેસિનની અંદર ઢોળી દઈશું અને ઢોળી દીધા પછી નવાસરથી બીજો સેટ બનાવીશું અને એની અંદર બીજો સેટ બનાવવા માટે આપણે ફરીથી એની એ જ પદ્ધતિ શું કરવાનું? તો આને આપણે ફરીથી પાછું 0 ના કાપા સાથે, આ ખાસ યાદ રાખજો મિત્રો કે કયા પાત્રમાંથી લેવાનું દ્રાવણ છે બ્યુરેટમાં ભરવા માટે એ ખાસ યાદ રાખજો, નહીતર મિશ્રણ થઈ જશે. એસિડ વાળું પાત્ર બીમાં, બી વાળું એમાં એવું જતું રહેશે તો આપણું રીડિંગ ખોટું આવશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું અને સાવચેતીપૂર્વક જે તે દ્રાવણ જેમાં ભરવાનું હોય એ થોડું, આમાં વધારે ચિંતા જેવું નહીં. સામાન્ય રીતે આપણે આમ એક્ટિવ રહી અને આ કામ કરીએ તો સરળ રીતે આ કામ થઈ શકે છે. બરાબર? હવે આપણે આ એ જ રીતે બી પાત્રમાંથી આપણે 10 ml પીપેટની મદદથી લઈશું. તો આ રીતે ફરીથી પાછું 10 ml આપણે નિયત કરી લેવાનું અને આપણા કોનિકલ ફ્લાસ્કની અંદર 10 ml લેવાનું. એની જ પદ્ધતિ મિત્રો 3-4 રીડિંગ જેટલા લેવાના હોય એની જ પદ્ધતિ વાપરવાની, કંઈ નવું નથી. એની અંદર ફરીથી 1 થી 2 ટીપા આપણે સૂચકના નાખી દેવાના. એટલે સૂચક નાખશું, જો એસિડ હશે તો પીળો રંગ આવવાનો જ છે, અને જો ભૂલથી તમે આમાં બેઝ લઈ લીધેલો હશે તો ગુલાબી, તો સોરી એસિડ બ્યુરેટમાં છે એટલે આની અંદર આપણે બેઝ લીધેલો છે તો બેઝની અંદર આપણો આ પીળો રંગ આપશે. પણ જો ભૂલથી એસિડ નાખશો તો એ રંગ આપણો શરૂઆતથી જો આવી જાય નારંગી તો આપણે સમજી લેવાનું કે આની અંદર ભરેલું દ્રાવણ ખોટું છે. બરાબર? આ ખાસ કાળજી રાખવાની. હવે આપણે મેં તમને કહ્યું એમ કે આપણું રીડિંગ 9 અને 10, તો 9 સુધી તમે ઝડપથી નાખશો અને હલાવતા જશો તો આપણને કોઈ પણ મુશ્કેલી, ટેન્શન, ચિંતા જેવું રહેશે નહીં. બરાબર? અને જતું રહેશે. વધારે પડી ગયું મિત્રો, ફરીથી લેવું પડશે આપણે. તો 10 ml આપણે જો આમાં બહુ ખાસ કાળજી રાખવાની. આ એક સમજાવવા માટેનું પણ પ્રયત્ન છે કે જો વધારે પડી જાય, આજુબાજુ જોઈ રહ્યા હોય અને કદાચ આવી રીતે ભૂલથી વધારે પડી જાય અને જો રંગ આવી જાય તો આપણે એને એવોઇડ કરવાનું અને કાઢી નાખવાનું અને નવા સરથી આ પ્રોસેસ કરવાની. તો 10 ml ફરીથી પાછું લેવાનું.
હવે આપણે આગળ જોઈએ એમ 9 સુધી સીધું નાખીશું તો ચિંતા નહીં, પણ આપણે બ્યુરેટ આવું જોવું પડે, નહીંતર જો આગળની જે મેં પ્રોસેસ કરી એવું થઈને ઊભું થઈ જશે તમારે, એટલે ખોટું આવશે. 9 સુધી તમે નાખી દો. ઓકે, હવે જુઓ પીળો રંગ આપણો આવી જાય છે. ભલે આપણને દેખાય ખરું નારંગી, પણ પીળો રંગ પાછો હલાવાથી આવી જાય છે. તો આપણે સમજી લેવાનું કે હવે આપણે આ 9 સુધી નાખ્યું. હવે આની અંદર આપણે ચોક્કસ રીડિંગ લેવું છે, કારણ કે આ અંદાજિત હતું. હવે ચોક્કસ રીડિંગ લેવું હોય તો આપણે ડ્રોપ બાય ડ્રોપ, હવે આપણે ઉપર બ્યુરેટ ઉપર જોવાની જરૂર નથી. હવે આપણે કોનિકલની અંદર બ્યુરેટમાંથી જે એક એક ડ્રોપ નાખીએ એ આપણે જોતા જવાનું અને હલાવતા જવાનું. હવે આપણને લાગે છે કે આવી ગયું છે, તો સમજી લો કે 9.2 આપણું રીડિંગ છે 9.2. તો આપણે લખી દઈશું આની અંદર 9.2. તો અહીંયા તો આપણે 0 સુધી ભર્યું હતું પ્રારંભિકમાં, એટલે 0.0 આવશે. અહીંયા 9.2 બરાબર, તો તફાવત પણ 9.2 થશે. આ ખાસ યાદ રાખજો. હવે મિત્રો હું રીડિંગ લેતો નથી, બીજો 2 આવે તો સેમ જ આવે, 9.2 9.1 કે 9.3 બરાબર. તો આપણે એ રીડિંગ હું લખી દઉં છું, કારણ કે આપણો વિડિયોનો સમય બહુ મોટો થઈ જાય એટલા માટે હું એના રીડિંગ લખું છું. આ 9.3 ધારો કે આવ્યું, આ 0.0, આ 9.3 થાય, ધારો કે આ 9.2 0.0, તો આ 9.2. હવે આગળ જે મેં વાત કરી હતી જે કે સાહેબે પણ તમને સુસંગત માટે સમજાવ્યું હતું, તો સમજી લેવાનું કે બે આંક એક જ વખત આપણે હોય સરખા આવતા હોય તો સુસંગતમાં 9.2 લખી શકાય. તો આ રીતે આપણે 9.2 લખી અને આપણે આપણું સુસંગત આંક સાથેની ગણતરી કરી લેવાની. હવે આપણને ગણતરી જે કે સાહેબ આવી અને સમજાવી દેશે. આપે જોયેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નારંગી રંગ દેખાય છે. શરૂઆતમાં સાહેબે બેઝ વત્તા મિથાઇલ સૂચકનો ઉપયોગ કર્યો તો પીળો રંગ તમને જોવા મળતો હતો. છેલ્લે બેઝ પૂરો થયા પછી, તટસ્થીકરણની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ઉપરથી બ્યુરેટમાંથી એસિડ જેવો પડે છે અને અંદર રહેલા મિથાઇલ ઓરેન્જ સૂચક સાથે પ્રક્રિયા કરવાથી એ આછો નારંગી રંગ અથવા તો લાલાશ પડતો લાલ રંગ આપવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે ગણતરીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ગણતરી કોની કરવાની છે આપણે ગયા પ્રયોગમાં પણ અહીંયા રૂબરૂ આપને સમજાવેલું હતું. જે x હોય એની આપણે બધી જ ગણતરી કરવી પડે. તો અહીંયા બ્યુરેટમાં આપણે જોઈ શકીએ છીએ x કોણ છે HCl, માટે અહીંયા આપણે HCl ની બધી જ ગણતરી કરવી પડશે. પહેલી ગણતરી કઈ આપેલી છે આપણને, તો કે HCl નું મોલર દળ બરાબર H નો પરમાણુ ભાર વત્તા Cl નો પરમાણુ ભાર. આપણે બધા જ જાણીએ છીએ H નો પરમાણુ ભાર 1 છે અને Cl નો પરમાણુ ભાર 35.5 છે. આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળશે 36.5 અને અહીંયા એકમ લખવો ફરજિયાત છે. એકમ આવશે ગ્રામ પ્રતિ મોલ. ત્યારબાદ બીજી ગણતરી HCl ના દ્રાવણની મોલારિટી. અહીંયા બે જ પ્રકારના દ્રાવણો વાપરવાના છે આપણે, એક એસિડ વાળું અને બીજું બેઝ વાળું. માટે અહીંયા લખ્યું HCl Na2CO3. HCl ની નીચે લખ્યું છે સૂત્ર સપ્રમાણતા મોલારિટી શોધવાનું A1M1V1 બરાબર A2M2V2. એટલે કે આ બધી જ માહિતી HCl ની આવશે અને આ બધી માહિતી Na2CO3 ની આવશે. હવે A1 કોણ છે, તો A1 એ HCl ની બેઝિકતા છે. તો HCl માં H આયન કેટલા છે, 1 છે, માટે એની બેઝિકતા 1 બનશે. M1 એટલે HCl ની મોલારિટી. તો આપણે અહીંયા જોઈએ છે HCl ની મોલારિટી આગળ સંકેત કયો આપેલો છે, x, માટે અહીંયા લખ્યું x મોલર. V1 બરાબર ખાલી જગ્યા ml HCl નું કદ. HCl શેમાં હતું વિદ્યાર્થી મિત્રો, બ્યુરેટમાં હતું. બ્યુરેટમાં સુસંગત વાંચનાંક જે મળે એ જ મારે અહીંયા લખવો પડે. માટે અહીંયા મારે લખવાનું થશે 9.2 ml. A2 એ કોણ છે, તો કે Na2CO3 બેઝ માટેનું છે, તો એની એસિડિકતા આવશે. હવે Na કેટલા છે, આમાં 2 છે. બીજા શબ્દમાં અહીંયા આપણે જોઈએ તો CO3 - 2 ના તટસ્થ થવા માટે કેટલા H ની જરૂર પડતી હતી,
2 ની માટે અહીંયા A2 બરાબર 2 લઈશું. M2 બરાબર A2 ની અંદર આપણને મોલારિટી આપેલી જ છે, આપ જોઈ શકો છો, અને એ છે 0.1 મોલર. V2 બરાબર 10 ml, જે આપણે કોનિકલ ફ્લાસ્કમાં પીપેટની મદદથી લીધું એ જ લખવાનું રહેશે. આમ અહીંયા આપણે જેને કિંમત જાણતા નથી એને આપણે સૂત્રનો કરતા કરીશું. તો M1 બરાબર A2 M2 V2 ભાગ્યા A1 V1, આ પ્રકારનું સૂત્ર આપણને મળશે. હવે આપણે અહીંયા જે કિંમતો લખી એ મૂકતા જઈએ. A2 તો 2, M2 તો 0.1, V2 તો 10, A1 તો 1, V1 તો 9.2. હવે મારે આનો ગુણાકાર કરવો પડે અને આનો ભાગાકાર કરવો પડશે. તો આપ જોઈ શકો છો 0.1 ગુણ્યા 10 એટલે એક જવાબ થઈ જાય. 1 ગુણ્યા 2 એટલે 2 થશે. તો અહીંયા 2 ભાગ્યા 9.2 આવો આપણને જવાબ મળે. તો 2 ભાગ્યા 9.2 કરવાથી જવાબ આપણને કેટલો મળે છે તો આપણે જોઈએ. તો અહીંયા 2 ભાગ્યા 9.2 કરવાથી જવાબ ઘણો બધો મોટો મળે છે. 0.021391304 આવો દૂર સુધીના અંકવાળો જવાબ મળે છે. અહીંયા બેટા યાદ રાખજો, ગયા પ્રયોગમાં પણ તમને સમજાવેલું હતું, જ્યારે પણ સાંદ્રતા લખવાની થાય ત્યારે પોઈન્ટ પછીના 4 ડિજિટ લેવાનો આગ્રહ રાખવાનો આપણે. તો અહીંયા આપણે જોઈએ પોઈન્ટ પછીનો ચોથો ડિજિટ 0217 છે. તો જોઈએ 2 ભાગ્યા 9.2 બરાબર. તો જવાબ મળે છે આપણને 0.21 73 91 30 4 34. પેલું પોઈન્ટ હોય છે બરાબર, આખું ભરી નાખો. 2 ગુણ્યા 0.1. તો આપ જોઈ શકો છો 0.21 73 91 30 4 34 આવો મોટો જવાબ મળે છે. એટલે અહીંયા શું થાય તો આવડો મોટો જવાબ સાંદ્રતામાં દર્શાવવો યોગ્ય નથી. તો એના માટે આપણે યાદ રાખવાની વાત કરી હતી પોઈન્ટ પછીના 4 અંક લેવા. તો અહીંયા પોઈન્ટ પછીના 4 અંક જોઈએ આપણે તો 0.21 73 તગડા સુધીના 4 અંક આવે છે. એ પછીનો પાંચમો અંક એ 9 છે, એટલે કે 5 કરતા મોટી સંખ્યા છે. તો 5 કરતા મોટી સંખ્યા મળે ત્યારે 3 ની અંદર 1 એડ કરી દઈએ તો જવાબ જે મળે એ આપણે લખવાનું થાય. તો 0.2173 હતો તો 1 એડ કરીને તગડામાં તો ચોકડો થઈ જાય. એનો જવાબ લખીશું 0.2174. તો આ આપણને અહીંયા HCl ની મોલારિટી 0.2174 મળે છે. ત્યાર પછીની ગણતરી છે HCl ની સાંદ્રતા બરાબર મોલારિટી ગુણ્યા મોલર દળ. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે મોલારિટી આપી છે એ સોડિયમ કાર્બોનેટની છે, એટલે ભૂલે ચૂકી અહીંયા એનાથી લખાઈ ના જાય એની કાળજી રાખજો. આપણે કોની વાત કરીએ છીએ? HCl ની. HCl ની મોલારિટી આપણે કઈ શોધી તો કે હાલ જે શોધી તે. તો એનો ઉપયોગ અહીંયા કરવાનો આપણે. તો 0.2174 ગુણ્યા 36.5 0.2174 ગુણ્યા 36.5. તો અહીંયા આપણને જવાબ મળે છે 7.9351. અહીંયા મોલારિટીની જેમ પણ બેટા આ સાંદ્રતા દર્શાવવામાં યાદ રાખીશું. અહીંયા એકમ તરીકે ગ્રામ અને લીટર એવો બંને વિકલ્પો આપેલા છે. આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય અને 1 લીટર બરાબર 1000 ml થાય. તો ત્રણે તમે જુઓ તો પાછળ 3 શૂન્ય આવે છે. તો અહીં આગ્રહ રાખીશું પોઈન્ટ પછી 3 ડિજિટ લેવાનો.
તો આજનો જવાબ છે આપણને 7.9351. તો પોઈન્ટ પછી 4 ડિજિટ છે. તો ચોથો ડિજિટ જો 5 અથવા 5 થી મોટો હોય તો આગળ +1 કરી દેવાનું. અહીંયા એક જ છે તો ફિઝિક્સની ભાષામાં અવગણતા કરી દઈશું એને. તો આમ કરવાથી આપણને જવાબ મળશે 7.935 ગ્રામ પ્રતિ લિટર. તો આ બની HCl ની સાંદ્રતા. એને જ આપણે પરિણામ તરીકે લખવાની છે. તો HCl ની સાંદ્રતા બરાબર 7.935 ગ્રામ પ્રતિ લિટર થાય છે. જો આ પ્રમાણે આપણે પ્રયોગ કરીશું, લખવામાં ક્યાંય પણ ભૂલ નહીં કરીએ, પરિણામ દર્શાવવામાં બાકી નહીં રાખીએ, ફરજિયાત એકમો દર્શાવતા રહીશું, તો ઉદાહરણ તરીકે તમને જે 15 માર્ક્સની વાત કરી હતી તો એ પ્રમાણે શિક્ષકના રીડિંગ સાથે આપણું રીડિંગ મેચ ખાતું હોવું જોઈએ. આના ઉપરથી તમને માર્ક્સની ગણતરી કઈ રીતે કરવી એ પણ સમજાવું બેટાઓ. ધારો કે આશીષ સાહેબે રીડિંગ લીધું છે 9.2 આવે છે. હવે તમારે કોઈને રીડિંગ લેવાનું થાય ત્યારે તમારું રીડિંગ 9.1, 9.2 કે 9.3 આ ત્રણમાંથી ગમે તે એક રીડિંગ તમને મળે તો અહીંયા સમજી લેવાનું તમને 10 માંથી 10 માર્ક્સ પૂરેપૂરા મળે છે. પણ 9.1 અને 9.3 થી પ્લસ ઓર માઇનસ 0.1 થાય તરત જ આપણા 2 માર્ક્સ લઈને જતું રહે. આવું કયો સુધી ચાલે? તો 0.4 ml સુધીનો તફાવત હોય ત્યાં સુધી આ પ્રયોગમાં તમને માર્ક્સ મળવાની સંભાવના રહેવી છે. એનાથી વધારે 0.5 ml નો તફાવત થઈ ગયો તો પછી ત્યાં આગળ સરસ મજાની ગણપતિ દાદાની પ્રસાદી આપણને મળે. હવે તમે કલ્પના કરી શકો છો બેટા, જો પરિણામ કોઠો અવલોકન કોઠાની અંદર મળતું રીડિંગ માં જો આપણને 0 માર્ક્સ મળે તો આ 3 માર્ક્સમાંથી તમને ફક્ત આનો 1 માર્ક્સ મળી શકે. તમે જે મોલર દર શોધ્યું એ એટલું જ સાચું છે. બાકી આ રીડિંગ ખોટું છે, જેના કારણે પ્રાપ્ત થતું આ રીડિંગ ખોટું થઈ જશે. આ રીડિંગ ખોટું થશે તો એના કારણે આ સાંદ્રતાનું રીડિંગ પણ ખોટું થાય છે. એટલા માટે મેં આને હૃદય સમાન ભાગ કીધું છે. આપણે અહીંયા પ્રયોગનો આ હૃદય સમાન ભાગ છે એ તમે ખાસ નોંધી રાખજો. આ જ પ્રમાણે કામ કરતા જવાનું છે. હવે ભવિષ્યની અંદર તમને કોઈ પણ પ્રકારનો ફિનોપ્થેલિન સૂચક સાથેનો પ્રયોગ આપવામાં આવે તો પણ તમને આવડે, અને મિથાઇલ ઓરેન્જ સાથેનો સૂચક આપવામાં આવે તો પણ તમને આ પ્રયોગો કરતા આવડશે જ. અમને ખૂબ જ આશા છે આની.